આપ સર્વને મારા જય મહાદેવ. આજનો મારો ટોપિક છે બુધ ગ્રહ દેવતા વિશે. કે બુધ ગ્રહ દેવનો ઋણાનુબંધ કોની સાથે હોય અને બુધ ગ્રહ દેવનો આપણા જીવનમાં કઈ કઈ વસ્તુ સાથે સંબંધ હોય અને કઈ કઈ કાર્યવાહી સાથે એનો સંબંધ હોય. તો આજે આપણે એ જાણીશું કે બુધ ગ્રહ દેવતા છે એ 9 ગ્રહમાંથી આપણે સૂર્ય, ચંદ્ર, મંગળ એ બધા ગ્રહની વાત કરી. પણ આજે આપણે બુધ ગ્રહ દેવની વાત કરીશું. તો એ બુધ ગ્રહ દેવતામાં લીલી વસ્તુ, ખાસ કરીને લીલી વસ્તુનો પ્રભાવ પડે છે. અને એ લીલી વસ્તુનો પ્રભાવ એટલો બધો પડે છે કે જે આપણા મગજને પણ સારું કરી દે છે. ઘણીવાર ઘણાને મેન્ટલી પ્રોબ્લેમ હોય, માનસિક સ્થિતિ ખરાબ હોય, પછી સ્વાસ્થ્યમાં ફેફસાના રોગ હોય, બોલવાની તકલીફ હોય, શ્વાસ ચડતો હોય, પેટની તકલીફ હોય, સ્કિનનો પ્રોબ્લેમ હોય, ત્વચા રોગ જેને કહીએ આપણે, કોઈ પણ રીતે એલર્જી હોય, અને એ રીતના પણ આ બુધ ગ્રહ છે એ આપણા શરીર ઉપર પ્રભાવ પડે છે. અને એ બુધ ગ્રહના પ્રભાવથી કોઈ તોતડાપણું બોલવાનું થાય છે, કોઈ મૂંગા બેરા થાય છે, પછી કાન, નાક, ગળાને કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એમાં પણ એ તકલીફો આવે છે. તો આ બુધ ગ્રહ દેવતા છે એ જીવનમાં એટલો બધો પ્રભાવ પાડે છે કે જે આપણી બુદ્ધિ છે, બુદ્ધિ એટલે કે વિચારધારા, એ વિચારધારામાં પણ આ બુધ ગ્રહ દેવતા છે ને એ મેઇન વસ્તુ છે, મેઇન ગ્રહ છે. કે કોઈ પણ પ્રકારની લીલી વસ્તુ હોય તો એના ઉપર પણ એનો પ્રભાવ પડે છે. અને બુધ ગ્રહ એવો સાહસિક, હિંમતવાન, જેનો બુધ સારો હોય તો સાહસિક હોય, હિંમતવાન હોય, અને ખૂબ બુદ્ધિશાળી હોય, પછી આકર્ષક હોય, અને એના શુભ સંકેત એવા હોય કે એની બુદ્ધિથી ગમે તેવો બીમાર વ્યક્તિ હોય ને તોય એની બુદ્ધિથી પોતે ક્યાંનો ક્યાં પહોંચી જાય. અને એની સમજણ શક્તિ બહુ સારી હોય. જેનો બુધ ગ્રહ સારો હોય ને એની સમજણ શક્તિ અતિશય ઉત્તમ હોય. તો એ કોઈ પણ કામ હોય ને એને એવી રીતના સુલઝાવી દે ને કે એ કોઈને ખબર ન પડે, અને બધાને સમજણ એવી રીતના આપે કે ગમે તેવા ઝઘડા થયા હોય, ગમે તેવા અણબનાવ બન્યા હોય, તો પણ એ બુધ ગ્રહનો જો પ્રભાવ સારો હોય જીવનમાં, વ્યક્તિના જીવનમાં, તો એ ખૂબ જ જીવનમાં બધે પ્રભાવ પાડી અને ખૂબ આગળ લઈ જાય છે આપણને. તો બુધ ગ્રહ છે એ કોના ઉપર પ્રભાવ પાડે છે કે ખાસ કરીને ફૈબા છે, બહેન છે, દીકરી હોય, પછી માસી હોય, તો આવા જે સંબંધો છે એની સાથે સંબંધો કેવી રીતના તકલીફવાળા બને. ઘણીવાર આપણે માસી સાથે બનતું ન હોય, દીકરીઓ સાથે ન બનતું હોય, મા દીકરી હોય તોય ભલે, બાપ દીકરી હોય તોય ભલે, કે માસી ભાણેજ હોય તોય ભલે, પછી બહેનો સાથે ન બનતું હોય, એવું પણ બનતું હોય કે બહેનો સાથે જરાય ન બને. અને અણબનાવ એટલો બધો હોય કે પોતાની સગી બહેનો સાથે ન બને, બીજા સાથે ખૂબ બનતું હોય. તો આ બુધ ગ્રહનો પ્રભાવ હોય ને તો જ આવું થાય. તો બુધ ગ્રહ છે એ ખરેખર જોઈએ ને તો કેવી રીતના કમજોર બને. પૂર્વજન્મનો આપણે દોષ કહીએ કે પૂર્વજન્મનો દોષ હોય તો આ તકલીફ આવે, પૂર્વજન્મનો દોષ હોય તો આવી રીતના તકલીફ આવે, એવી રીતના વિચારતા હોય કે કોઈ પણ ગ્રહની તકલીફ હોય ને તો એ પૂર્વજન્મનું કર્મ છે, એ આપણે વિચારીએ બરાબર છે. પણ એ પૂર્વજન્મનું કર્મ બંધાણું કેવી રીતના, અને આ જન્મમાં એને સારું કેમ કરવું. કારણ કે પૂર્વજન્મનું જો એવું કર્મ હોય તો ઘણાની ઘરે તમે જોતા હશો કે એક દીકરો, બે દીકરી, કોઈ પણ સંતાન થાય તો એ મેન્ટલી એને પ્રોબ્લેમ હોય, માનસિક સ્થિતિ એની ખરાબ હોય, કાં બોલવાની બધાને તકલીફ હોય, કાં બોલતા હોય તો તોતડું બોલતા હોય, કાં ટની જગ્યાએ ત બોલતા હોય, ડની જગ્યાએ દ બોલતા હોય, અને
કાં મોઢું બોલવાનું શીખે, કાં તો બેરા મૂંગા હોય, નાનપણથી જ જન્મથી જ કાને સંભળાતું ન હોય ને બોલતા ન હોય, બેરા મૂંગા હોય. અને વાણીમાં કોઈ પણ એનો પ્રભાવ હોય ને, એ વાણી ઉપરથી આપણને ખબર પડે કે આનો બુધ ગ્રહ છે ને એ બરાબર નથી. તમને એમ થાય કે જ્યોતિષ નથી આવડતું, અથવા તો જ્યોતિષને કોઈને ઓળખતા નથી, જ્યોતિષ આગળ ગયા નથી, અને તમારા કોઈ પણ વાણીનો પ્રભાવ ન પડતો હોય, સમજણનો અભાવ હોય. ઘણા ઘરમાં જોશો તો ઘડીકમાં કાંઈ ન હોય ને ઘડીકમાં એટલા બધા ઝઘડા કરી લે, આખું ઘર એવું હોય. આખું ઘર એટલે કે જેટલા એ પરિવારમાં રહેતા હોય ને એ બધા એવા વિચારના જ હોય. ઘડીકમાં બહુ ઝઘડા કરવા માંડે તો ઘડીકમાં પાછું કાંઈ ન હોય. લાગણી પ્રેમ એટલા બધા હોય, પણ ત્યાં શું થાય કે સમજણનો અભાવ થઈ જાય. બુદ્ધિશાળી હોય પણ સમજણ જે જોઈ એક અલગ વસ્તુ છે. સમજણ ઊંચી બધાને નથી મળતી. ઘણા લોકો ફટાફટ શ્લોક હોય તો પાકા કરી લે, કોઈ પણ અભ્યાસ હોય તે પાકા કરી લે, અને એમાં એટલો બધો આગળ વધી જાય. બાળકો, છોકરો હોય કે છોકરી હોય, અને નંબર પણ સારો લે, પણ એની સમજણ જે જોઈએ સમજણ એટલી ન હોય. તો આ બને કેવી રીતના કે જો જ્ઞાન હોય, જ્ઞાની હોય અને જ્ઞાનના સાધનો હોય. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો. તો જ્ઞાની એટલે તો આપણે સમજીએ કે કોઈ સાધક હોય, સંતો હોય, ઋષિમુનિ હોય, અથવા તો એમ જ કોઈ જ્ઞાન આપતા હોય ને એવા કોઈ જ્ઞાની હોય, જેની પાસે સારું જ્ઞાન હોય કે બધાને સમજાવી શકે, ધર્મનું નોલેજ એટલું બધું હોય. અથવા તો બ્રાહ્મણો હોય જે કથા કરતા હોય, જેનું વક્તા હોય, એવા જ્ઞાની હોય. તો એ જ્ઞાની છે, એ ગુરુ પણ કહી શકાય. તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો. તો જ્ઞાન એટલે શું છે કે નોલેજ આપણું, શબ્દ છે, અક્ષર છે, વાક્ય છે, એ જ્ઞાનની અસાધના કરી હોય. એટલે હું વારંવાર કહું છું, આપણે છેલ્લે કોઈ વિડીયો પૂરો થાય ત્યારે વારંવાર કહેતી હોય કે આપણે સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ, સરસ્વતી માતાની ક્ષમા માગીએ કે અક્ષર, મીંડું કે શબ્દ, વાક્ય કાંઈ પણ બોલવામાં, સાંભળવામાં ભૂલ થતી હોય, સમજણ ફેર થતો હોય, તો એ પણ એ જ્ઞાનની અસાધના કહેવાય. અને એના કારણે જો એમાં આપણે કાંઈ પણ દોષ આવી જાય તો ગમે ત્યારે, ભલે નાનપણથી બોલવાના બરાબર હોય, સાંભળવાનું બરાબર હોય, સમજણ બરાબર હોય, પણ જો આપણા જ્ઞાનમાં ક્યાંય પણ દોષ આવી જાય તો શું થાય છે કે ધીમે ધીમે કરતાં આપણા જ્ઞાનતંતુ છે ને એ કામ કરતાં બંધ થાય. આપણા જ્ઞાનતંતુ મગજની અંદર ઉત્પન્ન થતા હોય, એ જ્ઞાનતંતુ છે એ સેકન્ડે કાચી સેકન્ડે અબજોની સંખ્યામાં ઉત્પન્ન થતા હોય ને મરતા હોય, ઉત્પન્ન થતા હોય ને મરતા હોય. તો એની સાથે જે આપણું જ્ઞાન હોય એ જ્ઞાન ભળતું હોય. પણ જો આપણો બુદ્ધ નબળો હોય, અથવા તો આવું આપણે જ્ઞાનની કે જ્ઞાનીની અસાધના એટલે કે કાંઈ દોષ કર્યો હોય, કાંઈ તકલીફ આપી હોય, નાના હોય તો નાનપણથી મા બાપ એટલે આપણા ગુરુ, તો એને પણ આપણે તકલીફો આપી હોય. પછી જે ગુરુ આપણને ભણાવતા હોય, કોઈ પણ ગુરુ હોય, ધર્મના હોય કે સ્કૂલના હોય, અથવા તો કોઈ પણ ટેકનિક આપણને શીખડાવેલી હોય, એ આપણા ગુરુ કહેવાય. તો એનો પણ આપણે તકલીફ આપેલી હોય, એની મજાક મસ્કરી કરેલી હોય, તો પણ આપણો ગુરુ છે ને એ બરાબર ન થાય. બુધ ગ્રહ છે, બુધ ગ્રહ છે એ બરાબર ન હોય તો જ આવું બને. અને પૂર્વજન્મમાં આવું કંઈક કરેલું હોય તો જ એ આપણા પ્રભાવ છે બધાય જ્ઞાનને લગતા, એ બધા વિચાર, સમજણ, યાદશક્તિ અને કોઈ પણ બીમારી, એ બધું આપણા જીવન ઉપર પ્રભાવ પડતો હોય. તો કેવી રીતના પડે કે પૂર્વજન્મમાં કાંઈ એવો દોષ હોય તો જ એ પ્રભાવ જન્મથી પડે. પણ ઘણીવાર એવું બને કે જન્મથી બધું બરાબર હોય, પણ પછી ધીમે ધીમે કરતાં અમુક ઉંમર થાય ત્યારે એમ થાય કે નાની ઉંમરમાં તમારી યાદશક્તિ વહી ગઈ, ડિપ્રેશનમાં આવી જાય, બોલવાનો કોઈ એવો સ્વર પેટીમાં તકલીફ થઈ જાય,
કે બોલી ન શકે, અથવા સ્વરપેટી એની કાઢી નાખવી પડે. ઘણાને સ્વરપેટી કાઢી નાખે તો એ બોલી ન શકે, અથવા તો સ્વરનળીનું કેન્સર થાય. તો આવી જે બીમારીઓ છે ને એ કેવી રીતના થાય કે એક એક અવયવ છે એક એક ગ્રહની સાથે જોડાયેલું છે. તો એ ગ્રહ આપણો બરાબર ન હોય તો જ આપણને તકલીફ થાય. તો પૂર્વજન્મમાં આપણે એવો કોઈ પણ દોષ કરેલો હોય, જે મેં સમજણ આપી રીતના કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના વસ્તુ, જેમ કે પેન છે, પેન્સિલ છે, પેપર છે, જે કંઈ લખેલું અક્ષરવાળું વસ્ત્ર હોય આપણા, પછી કોઈ પણ કાપડ હોય, વસ્ત્ર કે કાપડ લખેલું જ્ઞાન સાથે જોડાયેલું, એટલે શબ્દ લખેલા હોય, આંકડા લખેલા હોય, અને એવી વસ્તુ આપણે વાપરતા હોય, પણ એ પછી આપણે પહેરીને ટોયલેટમાં પણ જતા હોય, પીરિયડમાં લેડીઝ હોય તો પીરિયડમાં પણ થતી હોય. તો એ બધું શું છે કે જ્ઞાન સાથે જોડાયેલું છે. જ્ઞાનની દોષ કહેવાય, તો જ્ઞાનનો દોષ લાગે. ઘણા પેપરમાં જ બાળકોના લેટ્રિન કરે તો એ પેપરમાં જ બધું સાફ કરે પેપરથી. પછી જમવા બેસીએ તો આપણે એમાં જ બધું જમવાનું લઈને બેસીએ પેપરમાં, પછી એની ઉપર બેસી જાય, એમાં ચંપલ રાખીએ. એટલે જે કે આમ એવી આપણે કોઈ વર્તનવાણી હોય તો એના કારણે શું છે કે આપણો બુદ્ધ ગ્રહ છે ને એ ખરાબ થાય છે, કમજોર બને છે. અને જીવનમાં વારંવાર એ બુધ ગ્રહને કારણે આપણા વિચારોમાં ફેરફાર આવી જાય, આપણા ડિસિઝન પાવરમાં ફેરફાર આવી જાય, આપણા બોલવામાં ફેરફાર આવી જાય, આપણા સાંભળવામાં ફેરફાર આવી જાય, પછી કાનને લગતી, પછી ગળાને લગતી આપણી વાણી જે છે એ કર્કશ બની જાય અને જિદ્દી બની જાય. બોલવાનું હોય તો કોકને દુઃખ લાગી જાય એવું બોલતા હોય સતત, અને ઘણાની એટલી બધી મીઠી વાણી હોય કે બધાને એ વ્યક્તિ સારી લાગે, અને ઘણાની એટલી કર્કશ વાણી હોય કે કેમ કે કાગડો છે તો એ પણ કાળો ને કોયલ પણ કાળી, પણ કોયલનો અવાજ મીઠો અને કાગડાનો અવાજ કર્કશ લાગે. ઘણા કૂતરા હોય તો કેવી રીતના અવાજ કરતા હોય કે આમ માથું દુખવા માંડે એવો અવાજ શેરીમાં આવતો હોય, તો એનો અવાજ સારો ન લાગે. ને ઘણા કૂતરા એટલું સરસ આમ મજાનું એની ભાષામાં ભલે અવાજ કરતા હોય કે બોલતા હોય તો એ બધાને સારું લાગે. એટલે એ બુદ્ધ ગ્રહ છે ને એ સારો હોય ને તો જ એવું પુણ્ય આપણું હોય કે આપણી ભાષા કોકને ગમે, આપણી વાણીનો પ્રભાવ પડે, અને આપણે બોલીએ તો બધાને સાંભળવાનું મન થાય કે બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. ઘણા પ્રવચન આપતા હોય, ઘણા વક્તા હોય, તેનો અવાજ એટલો મીઠો હોય ને એની સમજાવવાની સ્ટાઇલ હોય ને એ એટલી બધી સરસ હોય કે બધાને એમ થાય કે બસ બોલતા રહે તો આપણને મજા આવે છે, બસ મજા આવે છે એવું જ લાગ્યા કરે. એટલે આ બુદ્ધિને લગતા જે પણ કાંઈ પ્રશ્નો હોય તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો. જ્ઞાનના સાધનો એટલે કે વિદ્યાના સાધનો, જે પણ જ્ઞાન લખવામાં આવે છે, નોટ હોય, પછી પુસ્તકો હોય, એને પગની નીચે રાખી દે, પગ અડાડ્યા કરીએ, પગથી આઘા પાછા કર્યા કરીએ. સ્કૂલની બેગ હોય તો પગથી આપણે આઘા પાછા કરીએ, ગમે ત્યાં ટોયલેટ પાસે રાખી દઈએ, અસ્તવ્યસ્ત રાખીએ, ચોપડા ફાડી નાખીએ, ઘણાય સળગાવી દે પુસ્તકોને કે નોટબુકને કે લખેલું હોય ન જતું હોય, અથવા તો ગુસ્સો આવે તો એ સળગાવી દે. તો એ જ્ઞાનનો દોષ લાગે છે. એના કારણે મૂંગા બેરા થાય, એના કારણે બોલવામાં તકલીફ થાય, એના કારણે બોલવાની વાણી હોય પણ એનો પ્રભાવ ન પડે, કર્કશ લાગે, કઠોર લાગે, અને કોકના માનસિક રીતે એમ થાય કે હવે આ દૂર જાય તો સારું, એવો એનો કંઈક અવાજ જુદી જાતનો હોય. તો આવા ગ્રહોની ચાલ એવી હોય છે કે એ આપણને કાંઈક ને કાંઈક એનો જે પ્રભાવ હોય એ આપણા શરીરમાં, આપણા વિચારમાં, આપણા વાણીમાં, આપણા વર્તનમાં, આપણા અવયવમાં એ એવો પ્રભાવ પાડે કે એને લગતી આપણને બીમારીઓ આવે. તો બુધ ગ્રહ છે એને લગતી બીમારી કઈ આવે કે ફેફસાની હોય, શ્વાસ ચડે, પેટની તકલીફ, સ્કિનની તકલીફ, પછી એમાં કોઈ પણ જાતનું કેન્સર પણ થઈ શકે. અને પેટની તકલીફ થાય તો ગમે તે પેટના જે અવયવ છે એને કોઈ પણ પ્રકારનો આપણને એ બીમારી આવે, સ્વરપેટીને લગતી બીમારી આવે, તો જેના કારણે આપણે ખાઈ ન શકીએ, આજુબાજુમાં આપણી અન્નનળી હોય ને સ્વરનળી સાથે હોય તો એના કારણે શ્વાસ લેવામાં પણ આપણને તકલીફ થતી હોય.
પછી માન સન્માનમાં હાનિ થાય, સંબંધો બધાની સાથે બગડ્યા જ કરે. એનું ક્યાંય માન સન્માન ન હોય. એને એમ થાય કે મારી સાથે કેમ આવું વર્તન થાય, હું બધાયનું સારું કરું અને મને જ બધાય તકલીફ આપે છે, મારું ક્યાંય માન સન્માન જ નથી. તો કહે છે કે બુધ ગ્રહ છે ને એ સૂર્ય ગ્રહથી નજીક છે. માન સન્માન કોનાથી મળે છે? જસ, અપજસ એ બધું સૂર્ય ગ્રહથી મળે છે. પણ સૂર્ય ગ્રહની નજીકમાં બુધ ગ્રહ છે. એટલે શું છે કે એના કનેક્શનો સૂર્ય ગ્રહ સાથે જોડાયેલા હોય અને માનસિક રીતે એ તકલીફ આપે. કારણ કે ચંદ્ર અને બુધ જો કુંડળીમાં પડતો હોય તો એનાથી શાપિત દોષ બને છે. અને ચંદ્ર ને સૂર્ય ગ્રહ અને બુધ ગ્રહ એ જો સાથે હોય તો પણ એ શાપિત દોષ એવી રીતના બને કે જે સૂર્ય ગ્રહના જે પ્રભાવ હોય ને એ બુધ ગ્રહમાં પડી જાય. એટલે બુદ્ધિના લેવલથી એ આપણને કંઈક ને કંઈક એવી તકલીફ આપ્યા કરે. તો જેનો ગ્રહ આ સારો હોય તો કેવી વ્યક્તિ હોય? ચાલાક હોય, બુદ્ધિશાળી હોય, પછી એને નોકરીમાં પોતાના કોઈ પણ પ્રકારના કારોબાર હોય એટલે કે કાર્યવાહી હોય એમાં એને સફળતા મળે. નોકરી કરવા જાય તો એ નોકરીમાંય સફળતા મળે. ભણેલો એ છોકરો ન હોય કે છોકરી ન હોય પણ એનો પગાર સારામાં સારો હોય અને એનું વર્ચસ્વ એવું હોય કે આખી કોઈ કંપની હોય કે કોઈ ફેક્ટરી હોય, કોઈ પણ જગ્યાએ એ નોકરી કરતા હોય, નાના કે મોટા ફિલ્ડમાં, પણ એનું વર્ચસ્વ એવું હોય કે એ બોલે એટલે એનું બધાય માન, ભલે અભણ હોય તોય. એની વાણીથી, એના કાર્યથી અને બધાને કન્વિન્સ કરી લે અને એનો પ્રભાવ પડે. તો બુધ ગ્રહ જેનો સારો હોય ને એને નોકરી પણ જલ્દી સારી મળી જાય. નહીં તો ઘણીવાર કેટલુંય ભણેલા હોય પણ બુધ ગ્રહ નબળો હોય ને તો એને નોકરી મળવામાં બહુ તકલીફ થાય. કાં ભણવામાં તકલીફ થાય, કંઈક ને કંઈક એમ થાય કે હવે 10મી કરી લીધું, માંડ 10 સુધી પહોંચાય, SSC સુધી, પછી આગળ ભણવું હોય તો તકલીફ થાય. પણ બુધ ગ્રહની જો એ કોઈ પણ એના ઉપાય હોય, એના મંત્ર જાપ હોય, પછી ગણપતિની પૂજા કરતા હોય, સરસ્વતી માતાની પૂજા કરતા હોય, દુર્ગા માતાની પૂજા કરતા હોય, વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હોય, પછી લીલી વસ્તુનું દાન દેતા હોય અને ગાયોની સેવા કરતા હોય, ઘાસ કે ખવડાવવું કે લીલી વસ્તુ ખવડાવી, પછી મગ છે તો મગનું દાન કરો, પક્ષીને ચણ નાખવાનું હોય. તો આવી જે લીલી વસ્તુ દ્વારા અને અમુક પશુ પક્ષીની સેવા કરવાથી અને ફૈબા છે, બેન છે, દીકરી છે, માસી છે, એ બધાની સેવા કરવાથી, એને ખુશ કરવાથી, એને કોઈ પણ પ્રકારની ગિફ્ટ આપવાથી પણ આ બુધ ગ્રહ આપણો સારો બની શકે છે. અને આપણને જ્યાં જઈને આ માન સન્માન મળે છે અને જ્યાં જઈને એ બુધ ગ્રહ સારો જો આપણો હોય તો આપણી બુદ્ધિ અને વાણીનો પ્રભાવ એવો પડે અને સંગીતમાં પણ આગળ વધી શકે છે. સ્પીચ કંઈ આપવાની હોય તો એમાં પણ આગળ વધી શકે છે, એનાથી પણ કમાણી કરી શકે છે. એટલે બોલવાની જેટલી પણ બિઝનેસ હોય કે અભ્યાસ હોય તો એમાં એ બધે આગળ વધારે. ઘણા એના નાના બાળકો હોય તો કેટલું સરસ બોલતા હોય, એક ધારો. પછી ગાતા હોય તો નાના બાળકો રમતમાં કેવું ગાતા હોય છે, આપણે જોતા જ રહી જાય છીએ. અત્યારે બધા ગાય જ છે નાના છોકરાઓ. તો આવી રીતના એને કુદરતી પૂર્વજન્મથી જ એને એ બુધ ગ્રહ સારો લઈને આવે. શુક્ર પણ એમાં બહુ કામ કરે છે. શુક્ર ગ્રહની વાત કરશું ત્યારે આપણે એ લેશું, જાણકારી આપીશ કે શુક્ર ગ્રહ છે એ બળવાન હોય તો ક્યાં આગળ વધી શકાય અને એનો પ્રભાવ કેવો પડે. પણ બુધ ગ્રહ છે એ જો સારો હોય તો ભણવા, લખવા, વાંચવામાં અને કોઈ પણ કાર્યવાહીમાં પોતે આ રીતના આગળ વધે છે. જ્ઞાનની કાર્યવાહીમાં પોતે માસ્ટર બની શકે, પ્રોફેસર બની શકે, પછી બેંકમાં પણ કોમ્પ્યુટર એન્જિનિયર બની શકે. જ્ઞાનને લગતી કોઈ પણ બિઝનેસ હોય તો એમાં પણ એ આગળ વધી શકે છે. એટલે આજે આપણે જનરલી મેં તમને જણાવ્યું કે બુધ ગ્રહ કેવો હોય તો શું થાય અને બુધ ગ્રહથી આપણને શું ફાયદાઓ થાય અને બુધ ગ્રહ નબળો હોય તો એની કઈ રીતના સાધના ઉપાસના કરાય. પછી એના મંત્ર જાપ છે કે ઓમ બ્રૂમ બુદ્ધાય નમઃ, ઓમ બ્રૂમ બુદ્ધાય નમઃ, બ્રુ છે બ્રૂમ, ઓમ બ્રૂમ બુદ્ધાય નમઃ.
એ પણ મંત્ર જાપ કરી શકાય. પછી ગણપતિના જાપ કરી શકાય, ગણપતિની પૂજા કરી શકાય. વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી પણ બુધ ગ્રહ દેવ છે એ ખૂબ જ ખુશ થાય છે. એટલે બુધ ગ્રહની પણ પૂજા ભક્તિ કરાય, બુધ ગ્રહ દેવતાની, અને વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરાય, સરસ્વતી માતાની પણ પૂજા કરાય. અને ક્યારેય પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ, ભણતા હોય, ભણાવતા હોય, તો સરસ્વતી માતા અને ગણપતિને પ્રાર્થના કરવાની કે અમારું જ્ઞાનમાં કોઈ પણ વાણીમાં દોષ આવે તો અમને ક્ષમ્ય કરજો, અને અમારાથી બોલવામાં કે કોઈને સમજાવવામાં, ભણાવવામાં કોઈ પણ દોષ લાગેલો હોય તો અમને ક્ષમા કરજો. તો આવી આપણે જે જ્ઞાનથી જોડાયેલી વસ્તુ હોય, જ્ઞાનથી કોઈ પણ પુસ્તક હોય, પેન હોય, રબર હોય, જ્ઞાનને સાધન, વિદ્યાના જે સાધનો હોય, એ વિદ્યાના સાધનોનું દાન આપણે કરીએ ને તો પણ ઘણો ફેર પડે છે. એમાં બુધ ગ્રહ છે એનો 5નો આંક છે. તો 5ના આંક પ્રમાણે 5 પેન છે, 5 પેન્સિલ છે, 5 રબર છે, પણ લીલા કલરનો, ઉપરનો કલર હોય લીલા કલરનો આપો. પછી વસ્ત્ર છે, પછી કોઈ ગિફ્ટ આઇટમ હોય, જ્વેલરી આઇટમ હોય, તો માસીને, બેનને, દીકરીને, ફૈબાને, એ બધાને લીલી વસ્તુનું ભેટ આપી શકાય. અથવા તો કોઈ પણ બાળકો હોય એને પણ જ્ઞાનની ભેટ આપી શકાય કે વિદ્યાદાન આપણે કરવાથી ઘણો ફેર પડે. કોઈ આપણા પ્રોફેસરો હોય, આપણા બાળકોનો ટીચરો હોય, અથવા તો સ્કૂલમાં કોઈ એવા ટીચરો હોય તો એનું પણ તમે માન સન્માન કરો, એને કંઈ ભેટ આપો તો પણ બુધ ગ્રહ છે ખૂબ જ સારો થાય છે. બ્રાહ્મણોની સેવા કરવાથી, એને દાન દેવાથી પણ આપણો બુધ ગ્રહ ખૂબ જ સારો થાય છે. પછી 500 ગ્રામ મગ દો, 50 ગ્રામ મગ દો, 5 કિલો મગ દો, મગની દાળ આપો, લીલી વસ્તુ શાકભાજી છે 500 ગ્રામ, 50 ગ્રામ, તમારી યથાશક્તિ તમે દાન આપો. અને પૈસાનું દાન કરવું હોય કોઈને તો 5 રૂપિયા છે, 23 રૂપિયા છે, 50 રૂપિયા છે, 500 રૂપિયા છે. 500 રૂપિયાની વસ્તુ તમે લઈને આપો. 5 વ્યક્તિને 5 વસ્તુ આપો, અથવા તો એક વસ્તુ 5 વ્યક્તિને આપો. લીલા ફળ ફ્રૂટ હોય તો એ પણ તમે આપી શકો. પછી પ્રસાદમાં કાંઈ ધરવું હોય ગણપતિ, વિષ્ણુ ભગવાનને, તો લીલા ફ્રૂટ છે, ફળ છે, જે પણ પૂજામાં આપણે વાપરતા હોય ને પ્રસાદમાં ધરાતા હોય, પિસ્તા છે, એલચી છે, એલચીવાળું દૂધ છે, એવી કોઈ પણ આઈટમ હોય તો એ આપણે દેવદેવીને પણ ધરી શકીએ. અને આટલો આપણે ઉપાય જે બતાવેલા છે એ ઉપાય તમે કરશો તો એનાથી ઘણો બધો ફેર પડશે. તો આવું બધું કરવાથી બુદ્ધ દેવતા છે એ ખૂબ જ ખુશ થાય છે. અને આપણો બુધ ગ્રહ ક્યાંય નબળો હોય. હા, બીજું એક કે ઘણા લોકો ટોયલેટમાં પણ પેપર વાંચતા હોય, ટોયલેટમાં બેસીને પેપર વાંચે. તો હવે એ તમે વિચાર કરો કે એવી આદત પડી ગઈ હોય કે એ પેપર ન વાંચે ત્યાં સુધી એને મજા ન આવે. અને એ પેપર ક્યાં આપણે જ્ઞાનની અસાધના કરી છે, ક્યાં જ્ઞાનનો દોષ લગાડીએ છીએ કે ટોયલેટ એટલે ગંદકીનું સ્થાન છે, જ્યાં રાહુનું સ્થાન છે. એટલે રાહુ પણ એનાથી મજબૂત બની જાય. રાહુ મજબૂત બને એટલે શું થાય કે અચાનક ચડતી પડતી આવ્યા કરે. રાહુ અને બુધ ભેગા થાય એટલે બુદ્ધિને અવશ્ય બગાડે જ. અને અચાનક બુધ ગ્રહને લગતું જે પણ મને યાદ આવ્યું એ મેં તમને બધું કીધું. કારણ કે મારે એવું થાય કે એટલું બધું બધાને સમજાવતી હોય છું અને એમાંથી બધું મિક્સ થઈ જતું હોય. ઘણીવાર બધા જ્યોતિષના ગ્રહ પ્રમાણે મિક્સ થતું હોય. એટલે પછી જ્યારે અહીંયા હું તમને વિડીયો બનાવવા બેઠી હોય તો એ વિડીયોમાં બધું મિક્સ થતું હોય એટલે ઘણીવાર આગળ પાછળ થઈ જતું હોય. તો એમાં તમે સમજીને ચાલજો કે ક્યાં ક્યાં તમારે તકલીફ છે, તો કેવી રીતના આપણે એનો ઉપયોગ કરવો. અને બુધ ગ્રહને ક્યાં કોઈ પણ ગ્રહની વાત હોય તો એ ગ્રહને કેમ સારો કરવો, એને લગતા શું ઉપાયો કરવા, એને લગતી ભણવાની વાત કે કોઈ પણ એ ગ્રહને લગતી કાર્યવાહી હોય કે સંબંધો હોય કે પૂજાપાઠ હોય તો કેવી રીતના કરવા, એ મિક્સ થતું હોય. તો એમાંથી તમે તમારી રીતે યથાશક્તિ જે થતું હોય તમારે કરી લેવાનું. અને આ બુધ ગ્રહને લગતા જે મેં તમને કીધું કે ટોયલેટમાં પણ જે પેપર વાંચતા હોય કે પુસ્તક વાંચતા હોય, આવી જે ટેવ હોય તો એની સાથે રાહુ પડી જાય ને ત્યારે બહુ જ તકલીફ થાય છે. કારણ રાહુનો વાસ છે ગંદકીમાં હોય છે, ઉકેડા હોય.
અને ટોયલેટ્સનો બાથરૂમનું સ્થાન હોય એવા સ્થાને રાહુનો વાસ હોય છે. તો એ જ્યારે ભળી જાય છે કોઈ પણ ગ્રહની સાથે, ત્યારે શું કરે છે કે અચાનક ચડતી પડતી આપે છે. પછી એમાં નાગદેવતાનો દોષ આવે છે, કાલસર્પ દોષ આવી જાય, પિતૃ દોષ આવી જાય અને વાસ્તુ દોષ પણ આવી જાય. તો આ એક સામાન્ય વસ્તુ છે, માણસને ખબર નથી હોતી કે ભાઈ પેપર ટોયલેટમાં વાંચવાથી કેટલા કેટલા દોષ લાગે છે, અને પછી અચાનક ચડતી પડતી આવે, ઘરમાં ક્યાંય શાંતિ ન રહે. ભાષા હોય તો તમે જોશો તો અપશબ્દ બોલાતા હોય, ઘડીકમાં એવા ઝઘડા કરવા માંડે અને એવા અપશબ્દ વ્યક્તિઓ બોલવા માંડે કે બીજાને કેટલું બધું દુઃખ લાગી જાય, કેટલા બધા ઝઘડા ટંટા થઈ જાય. એટલે વાણી છે ને એ કર્કશ હોય અને અપશબ્દવાળી હોય, જેથી કરીને આ બુધ ગ્રહ છે એક તો ખરાબ હોય, અને એમાં પાછો વિશેષ આવી રીતના જો ધ્યાન ન રાખવામાં આવે તો શું થાય છે કે આપણો બુધ ગ્રહ છે એ ખરાબ બને તો આપણને આટલી તકલીફો થાય છે, અને ભણવામાં પણ તકલીફ થાય છે, નોકરીમાં પણ તકલીફ થાય છે, બિઝનેસમાં પણ તકલીફ થાય છે, અને વ્યક્તિને અને ચાલાકને બુદ્ધિશાળી એવો બનાવી દે ને કે એ બુદ્ધિ જ વાપરા કરે, પણ પૈસા કમાવાનું કે ભણવાનું કે ખરેખર પોતાનો સાચો ધ્યેય હોય એક માણસ તરીકે કે એક વ્યક્તિગત જે એનો ધ્યેય હોય એ ધ્યેયને પૂરું ન પાડી શકે. વાકપટુતા બહુ હોય, પણ એ ખોટું બોલીને બધેથી પૈસા લઈ આવે, ખોટું બોલીને બધાને બનાવટ કરવામાં હોશિયાર હોય, એવી ચાલાકી વાપરે કે બીજાને બ્લેકમેલ કરે અને કોકની આગળ પૈસા પડાવે, કોકને કાંઈ સંબંધોમાં આડાવડું કર્યા કરે, કોઈ વસ્તુમાં આડાવડું કરે. તો આવી રીતના જે સંબંધો છે એ સંબંધોમાં જે તકલીફ થાય છે, તો એ સંબંધોમાં અને આપણને જે એનાથી બળ મળતું હોય કે બુધ ગ્રહને લગતી પેટની બીમારી હોય, સ્કિનની બીમારી હોય, પછી સૂંઘવામાં આપણને ઘણીવાર બહુ એલર્જી હોય, કાં તો કે તકલીફ થાય ને કાં આપણે કોઈ સુગંધ દુર્ગંધની ખબર જ ન પડે. એટલે નાક કાન ગળાને લગતી, મગજને લગતી બીમારીઓ આવે, નાના મગજને લગતી બીમારીઓ આવે, નાના મગજમાં કોઈ એવો પાર્ટ્સ ઓછો હોય, અથવા નાના મગજમાંથી જે કાંઈ સંચાલન થાય છે એ બધાયમાં તકલીફ થાય. કારણ કે નાના મગજમાં એવા પાર્ટ્સ છે, અક્ષરના, શબ્દના, આંકડાના, સંગીતના, એ બધાય પાર્ટ્સ હોય છે કે એ જો એમાં પાર્ટ્સ બરાબર હોય તો બાળકો નાનપણથી જે કળામાં આગળ વધે છે. બધી જાતની કળા ક્યાંથી આપણને સફળતા કળામાં મળે છે કે નાનું મગજ આપણું બરાબર હોય અને એના અલગ અલગ વિભાગ હોય છે. એ વિભાગ જો બરાબર હોય તો એમાંથી આપણને જલ્દી સફળતા મળે, અને એ સફળતા એવી મળે કે આપણે દુનિયામાં નામ કાઢીએ અને આપણા જીવનમાં પણ ખૂબ આપણે પ્રગતિ કરી શકીએ. એટલે જો બુધ ગ્રહ બરાબર ન હોય તો નોકરીને લગતા પછી ધનહાનિ થાય, બિઝનેસમાં તકલીફ થાય, વારંવાર બિઝનેસ કરીએ, વારંવાર ચડતી પડતી આવે, અને ગમે એટલું ભણેલા હોય તો નોકરી ન મળે, કાં નોકરી બદલાયા કરે. નોકરી સંબંધી અને બિઝનેસ સંબંધી સૂર્યગ્રહની પણ કેટલી બધી જે કંઈ અમુક વસ્તુઓ છે એ સૂર્યગ્રહને લગતી બધી જ આ બુધ ગ્રહમાં, કારણ કે નજીક હોવાથી એનો પ્રભાવ પણ એની સાથે પડે છે. પણ ખાસ કરીને બુદ્ધિનું લેવલ, તો એ બુદ્ધિનું લેવલ જે છે કે આપણા કારણે બીજાને ખોટું લાગી જાય છે, આપણા કારણે બધાના સંબંધો બગડી જાય છે. ઘણીવાર તો વગર વાકે કોઈની સાથે બગડી જાય ને કોઈની સાથે સંબંધો સારા ન રહે, ભણવાનું ન ગમે, અને ભણેલા હોય અને આપણને આવડતું હોય છતાંય બાળકો ઘણીવાર જોજો કે બધું આવડતું હોય તો પેપર લખતી વખતે કંઈક ને કંઈક ભૂલ કરી જાય, તો આવું પણ બની શકે. અને પછી નપાસ થાય, સારા માર્ક્સ ન આવે, સ્કૂલમાં જે પણ ટીચર શીખડાવતા હોય તો એને યાદ ન રહેતું હોય, સમજાતું ન હોય, કોઈને ગણિતમાં બરાબર ન આવડતું હોય, કોઈને સાયન્સમાં બરાબર ન, કોઈને ભાષાઓ છે તો એના ઉપર એનો પ્રભાવ હોય કે જેથી કરીને બાળકો ભણવામાં તકલીફ કરી જાય ને એકાદા વિષયમાં ફેલ થઈ જાય, કાં માર્ક્સ ઓછા લઈ આવે, અને એક્ટિવિટીઝ અમુક પ્રકારની હોય તેમાં એક્ટિવિટીઝ પણ ન કરી શકે, જેમ કે વક્તવ્યની હોય, સંગીતની હોય, બોલવાની, સ્પીચ આપવાની હોય, એવી બધી જે હોય એક્ટિવિટીઝ, એમાં પણ એ છોકરાઓ પાછા પડી જાય. તો આવું બુધ ગ્રહને લગતું કેટલું બધું વસ્તુઓ છે, વ્યક્તિઓ સાથેના સંબંધો છે, પર્સનલ સંબંધો છે, પછી ખાસ કરીને ભાષાને લગતા વસ્તુઓ જે કાંઈ આવતી હોય બોલવાની, અક્ષર જ્ઞાનમાં કાંઈ પણ તકલીફો થતી હોય
મેન્ટલી પ્રોબ્લેમ થતા હોય, મગજને લગતી હોય, જે પણ બ્રેઇન ટ્યુમર છે કે ઘણાને મગજનું પણ ઓપરેશન કરવું પડે છે, એવી એને અંદરથી તકલીફ હોય તો પણ આ પ્રોબ્લેમ્સ થાય છે. પડવા વાગવાથી પણ એ મગજના મેઇન જ્ઞાનતંતુ હોય એની ઉપર અસર આવી જાય. મગજમાંથી જે નસો નીકળતી હોય એ બધી નસો છે એ આપણા કરોડરજ્જુમાં જતી હોય, અને કરોડરજ્જુમાં એ જ્ઞાનતંતુઓ જે હોય એની અસર હોય એ બરાબર કામ ન આપતા હોય તો પણ તકલીફ થાય છે. પછી નસોને લગતી કોઈ બીમારી હોય તો એમાં પણ આ બુધ ગ્રહ ઘણો બધો કામ આપતો હોય છે. તો આવી જે બધી સમસ્યાઓ છે એ કોના કારણે થાય છે કે બુધ ગ્રહને કારણે. તો બુધ ગ્રહની જો આવી કોઈ પણ તકલીફ હોય તો તમે તમારી રીતે નક્કી કરી શકશો કે ભાઈ જીવનમાં શું શું તકલીફ આવે છે, બોલવામાં, સંબંધોમાં, નોકરીમાં, બિઝનેસમાં, આપણા કારોબાર, એટલે કે જે પણ વ્યવહારિક બધું હોય એ વ્યવહારમાં બધે તકલીફ થાય. પણ બાળકો હોય તો ભણવામાં તકલીફ થાય, તો એના માટે સરસ્વતી માતાની ઉપાસના કરવી, એના મંત્ર જાપ બોલવા. ઓમ એમ સરસ્વતીય નમઃ, ઓમ એમ સરસ્વતી નમઃ, અથવા તો ગણપતિનો મંત્ર છે ઓમ ગમ ગણપતિએ નમો નમઃ, એ પણ બોલી શકાય. એનો બીજ મંત્ર છે ઓમ ગમ નમઃ. ઓમ ગ ઉપર મીંડું છે એટલે મ ખોડ્યો, ઓમ ગમ નમઃ. પછી સરસ્વતી માતાનો મંત્ર છે ઓમ એમ નમઃ, એ બીજ મંત્ર છે ઓમ એમ એમ નમઃ, એ પણ બોલી શકાય. પછી વિષ્ણુ ભગવાનનો ઓમ વિષ્ણવે નમઃ, એ પણ બોલી શકાય. દુર્ગા માતાનો પણ મંત્ર બોલી શકાય. એટલે આવા બધા મંત્રો પણ છે. પછી બુધવાર રહેવાથી પણ ઘણો બધો ફેર પડે છે. બુધવાર રહેવાથી ઓછામાં ઓછા 5 બુધવાર રહ્યો, 14 બુધવાર રહ્યો, 23 બુધવાર રહ્યો, તો એનાથી પણ ઘણો બધો ફરક પડે છે. દાન દેવાથી ફરક પડે છે. આવી રીતના બુધ ગ્રહ જો નબળો હોય તો એના સંબંધો, એના ઋણાનુબંધો કે મેં જે કીધા કે બેનો હોય, દીકરીઓ હોય, માસી હોય, ફૈબા હોય, એ બધા ઋણાનુબંધો બુધ ગ્રહની સાથે જોડાયેલા છે. જો બુધ ગ્રહ બરાબર ન હોય ને તો જ આવી રીતના બધા સંબંધો બગડે છે. તો એ ખાસ કરીને ધ્યાન રાખજો. તમને આમાંથી કોઈ પણ તકલીફ હોય તો બુધ ગ્રહ દેવતાની, મારાથી કદાચ આગળ પાછળ થોડુંક થાય છે, મને એવું લાગે છે આજે, તો બુધ ગ્રહ દેવતાની તમે ઉપાસના કરજો. અને બુધ ગ્રહ દેવતા સાથે જે પણ જોડાયેલી વસ્તુઓ છે, અવયવ આપણા હોય કે જ્ઞાન હોય કે સંબંધો હોય, એને લગતું જે કાંઈ છે એની ઉપાસના, અને એમાં કોઈ તકલીફ થતી હોય તો તમે બુધ ગ્રહ દેવતાની, સરસ્વતી માતાની, ગણપતિની, બધાની સાધના, ઉપાસના, દર્શન જે થાય દાન કરજો. પશુ પક્ષીને દાન કરવાનું કીધું તો એ કરજો. અને અહીંયા મારું આ વક્તવ્ય પૂરું કરું છું કે આજે બુધ ગ્રહ દેવતા વિશે આપને જાણકારી આપેલી છે. કંઈ ન સમજાણું હોય તો તમે મને કમેન્ટ કરજો, અથવા તમારો નંબર આપેલો છે એમાં મેસેજ કરજો. આગળના વિડીયોમાં બધે મારા નંબર આપેલા જ છે. અને મારી ચેનલ છે સાચોરા SACHORAH. તો એ સાચોરા યુટ્યુબ ચેનલમાં સર્ચ કરી અને આ બધા મારા વિડીયો આગળના જોજો કે ક્યાં ક્યાં શું શું તકલીફો આવે. અત્યારે નવગ્રહ દેવતા વિશે અને નવગ્રહ વિશે કે કયો ગ્રહ કેવો સારો નરસો હોય તેનો શું પ્રભાવ હોય, એ ગ્રહો શું આપણને પ્રભાવ પાડે છે આપણા જીવનમાં, ને શું આપણને પ્રગતિ કરાવે છે, અને કમજોર હોય એટલે કે નબળા ગ્રહ હોય તો આપણને શું તકલીફો આપે છે, એ બધું ઋણાનુબંધ કોની સાથે હોય એ બધું હું તમને સમજણ આપું છું. એ બરાબર સમજજો. અને તમને આવી કાંઈ પણ તકલીફ હોય, આવા સંબંધોમાં તકલીફ હોય તો બુધ ગ્રહ દેવતાની કાંઈ વિચાર્યા વગર, કાંઈ ન ખબર પડે તો ગણપતિની પૂજા ભક્તિ કરજો, સરસ્વતી માતાની પૂજા ભક્તિ કરજો. તમારી પાસે મૂર્તિ ન હોય તો ફોટો લઈ અને એની પૂજા ભક્તિ કરાય, અથવા તો ગૂગલમાંથી મોબાઈલમાં જોઈ અને એ ફોટો રાખીને એના પણ દર્શન કરો, ભક્તિ કરો, પૂજા કરો, મંત્ર જાપ કરો, એના સ્તોત્ર બોલો, જે પણ તમને આવડે, જે તમારી યથાશક્તિ દાન કરો. એનાથી પણ આ બુધ ગ્રહ તમારો સારો બને અને ખૂબ ખૂબ તમે પ્રગતિ કરો, એવી મારી આ ભાવના છે. અને આ વિડીયોને ખૂબ શેર કરજો. જેને આવી કાંઈ તકલીફ હોય
કોઈના બાળકોને કાંઈ તકલીફ હોય, બોલી ન શકતા હોય, અથવા તો તોતળાપણું હોય, જન્મથી બેરા મૂંગા હોય, ભલે કદાચ અંદરની એની શક્તિઓ હોય કે કાનની કે મોઢામાં બોલવાની એટલે કે જીભની કે કાંઈ તકલીફ હોય, અવાજની સ્વર પેટીની તકલીફ હોય, તો એ બોલી શકે ન બોલી શકે પછીની વાત છે, પણ એ મંત્ર જાપ કરે તો પણ એની અંદરની વાચા છે ને એ ઘણી બધી જાગૃત થાય છે. અને ક્યારેક એક એવું કંઈ કોકના આશીર્વાદ મળી જાય છે, કોઈની કૃપા મળી જાય છે કે ન થવાનું પણ એ સફળતા મળી જાય છે. એટલે પ્રયત્ન કરજો કે કોકને આ વિડીયો પહોંચાડજો, શેર કરજો જેને તકલીફ હોય ને ખાસ કરીને, અને જેટલું શેર કરશો એટલું બીજાને આ જ્ઞાન જાણવા મળશે તો એના જીવનમાં પણ કંઈક તકલીફો દૂર થશે. આપ સર્વને ખાસ કહું છું કે સરસ્વતી માતાને પ્રાર્થના કરજો ને આવા કોઈ દોષ ન લાગે. પેપર હોય, કોઈ પણ કાગળમાં લખેલું હોય એની અસાધના ન કરજો. પુસ્તકો બાળી ન નાખતા, પુસ્તકો ફાડી ન નાખતા, અને ગુસ્સામાં જેમ તેમ ફેંકી ન દેતા. અને પુસ્તકને લગતી કે જ્ઞાનને લગતી કોઈ પણ વસ્તુ હોય તો એનો દોષ ન લાગે એટલે એને માન સન્માન આપજો, એને પગે લાગવું જોઈએ, એનો આદર સન્માન કરવું જોઈએ, જેથી કરીને આપણે આવા જે દોષ આવતા હોય એ આપણા જીવનમાં ક્યારેય પણ દોષ ન આવે. અને ટીચર, પ્રોફેસર, ગુરુ એના તરફથી પણ માન સન્માન મળે. અને આપણા બાળકોને કદાચ કાંઈ જ્ઞાન ન ચડતું હોય કે ન આવડતું હોય તો એના ટીચરો હોય એને પણ પ્રેમ ભાવ જાગે કે ના બાળકને લાવ હું શીખડાવું, એને કેમ આગળ વધે એવી ભાવના જાગૃત થાય. પણ આવું દાન કરેલું હોય, તમારા બાળકોમાં આવી કોઈ પણ કમજોરી હોય ભણવાની કે સ્કૂલમાં પરીક્ષા દેતા હોય કે કોઈ પણ એક્ટિવિટીઝમાં પાછળ રહેતા હોય, જલ્દી એને સમજાતું ન હોય અને એ એક્ટિવિટીઝને આમ ગ્રહણ ન કરી શકતા હોય તો પણ આ તમે ઉપાય કરશો ને તો પણ બુદ્ધિનું લેવલ એનું સારું બનશે અને ખૂબ તમારા બાળકો અને તમે પણ પ્રગતિ કરી શકશો. અને તમારે ક્યાંય પણ જ્ઞાનના લેવલે કોઈ પણ પરીક્ષા દેવાની હોય, ક્યાંય ભાગ લેવાના હોય એવા સ્પર્ધામાં, અથવા તો ક્યાંય વાણીનો પ્રભાવ ન પડતો હોય અને ઇન્ટરવ્યૂ દેવાના હોય તો તમે વગર વિચારે ગણપતિ છે, સરસ્વતી માતા છે, બુધ ગ્રહ દેવતા છે, દુર્ગા માતા છે, વિષ્ણુ ભગવાન છે, એની પૂજા ભક્તિ ચાલુ કરી દેવી. બુધવાર રહેવાના ચાલુ કરી દેવા. ઓછામાં ઓછા 5 બુધવારીઓ, 14 બુધવારીઓ, 23 બુધવારીઓ, જેવી તમારી તકલીફ હોય એ પ્રમાણે તમે રહી શકો. છૂટા છૂટા બુધવાર કરો. પક્ષીઓને ચણ નાખો, ગાયને લીલું ઘાસ છે કે લીલી વસ્તુ ખવડાવો અને લીલી વસ્તુનું દાન કરો, વિદ્યા દાન કરો. આ બધા એના ઉપાય છે. તમને આવી કાંઈ પણ આજે મેં થોડુંક બધી જુદી રીતે સમજાયેલું છે, થોડુંક આગળ પાછળ પણ મારાથી થયું છે કારણ કે મને ખ્યાલ આવે છે કે થોડુંક આગળ પાછળ થાય છે, પણ તમે સમજવાની કોશિશ કરજો કે એ વસ્તુને મારે સમજીને બસ આવી રીતના ઉપાય કરવા છે તો તમને જરૂરથી સફળતા મળશે અને તમારી પ્રગતિ થશે. અને કોઈ પણ કાર્ય હશે તમારા આને લગતા કે કોઈ તકલીફ હશે તો એમાંથી તમે પાર ઉતરી શકશો. તો છેલ્લે આપ સર્વ વતી, મારા વતી સરસ્વતી માતાને હું પ્રાર્થના કરું છું કે મારાથી બોલવામાં, તમારાથી સાંભળવામાં કોઈ પણ તકલીફ થઈ હોય, જ્ઞાનની કોઈ પણ અસાધના થઈ હોય, કોઈ પણ દોષ લાગેલો હોય, કાંઈ શબ્દમાં સમજવામાં ફેર થયો હોય તો સરસ્વતી માતા પાસે ક્ષમા પ્રાર્થું છું. જય મહાદેવ, જય માતાજી.